32મા વચનામૃતમાં પણ કૃપા વાક્ય છે. મુક્તાનંદ સ્વામી આદિક સંતોને મહારાજે કહ્યું, આ એક શ્લોકનો અર્થ કરો તો. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. એટલે સંતોએ રામાનુજ ભાષ્ય સાથે અર્થ કર્યો. એટલે શ્રીજી મહારાજ કહે છે, અમે તો એવો નિશ્ચય કર્યો છે, આહાર ક્ષીણ કરવો. એટલે શ્લોકનો અર્થ એવો છે કે જે નિરાહાર થાય એને જ વિષયની નિવૃત્તિ થાય છે. પણ નિરાહાર કોને કહેવાય? નિરાહાર એટલે ખાવું નહીં, બિલકુલ એમ નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે નિરાહાર એટલે યુક્તાહાર. યુક્તાહાર એટલે યોગ્ય આહાર. યુક્ત એટલે યોગ્ય. અને તો જ એટલે જેનો આહાર યોગ્ય હોય તો જ ઇન્દ્રિયો સંયમમાં રહે. અને જો જેને આહારનું ઠેકાણું ન હોય તો ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય ને તોય પણ એને ભય છે, તો બીજાની શું વાત કરવી. આહારને નિયમમાં કરવા માટે ઉપવાસ કરવા માંડે, એથી આહાર નિયમમાં ન થાય. એ તો જાજી તૃષ્ણા થાય. કોઈ ક્યાંય ઉત્સવ ચાલતો હતો મંદિરમાં, વચ્ચે એકાદશી આવી, તો આગલા દિવસે આ ભાઈને એક ભક્તને એમ થયું કાલ તો ઉપવાસ કરીએ, મોટી એકાદશી છે ને, અને એને ઉપવાસ કરવાનો નિર્ધાર તો કર્યો, પણ 2-5 જણા આગળ જાહેર કરી દીધો કાલે આપણે ઉપવાસ કરવો છે, મોટી એકાદશી છે. નજીકમાં રસોડું મંદિરની બાજુમાં. એકાદશી દાડે આંટો મારવા ગયા તો રાજગરાનો શીરો શેકાય, રાજગરાની પૂરી થાય. એને જોયું કઢી ને ભાત ને શીરો ને પૂરી ને બટાકાની સૂકી ભાજી ને લીલી ભાજી, કાતરી તળાય, આ બધું જોઈ અને પછી કે એકાદશીના બહાર બધા હરિભક્તોને તો જલસા છે, હવે મારે તો ઉપવાસ કરવાનું નક્કી કર્યું, એટલે હવે આ લાભમાંથી આપણે રહી ગયા. કે ઓહો હો હો. એટલે ઉપવાસ કરે એને તૃષ્ણા થાય. મૂળગો આહાર પછી તો વધે, તૃષ્ણા થાય ને એને એમ થાય કે તમે તો બધા 3 દિવસથી ખાઓ છો અને હું રહી ગયો છું 3 દાડાથી. એટલે પછી શું કરે, ઉપવાસનો ખાંગો ખાય અને બમણો વાળે. સ્વામિનારાયણ ભગવાન કહે છે બમણો વાળે. એમ રોજ ખાવા વાળા તો કદાચ 4 રોટલી ખાઈને ઉભા થતા હોય, પણ હું તો બાકી રહી ગયો છું. એવી સ્પીડ વધારે, એ ઓવરટેક કરે. એટલે એમ ઉપવાસ કરે કોઈ દાડો ઇન્દ્રિયો અંકુશમાં આવતી નથી. એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો જેમ મેઘ ઝીણી ધારે વરસે તો પાણી થાય. વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી કે ભગવાનના ભક્ત હોય એને ભગવાનની મહાત્મ્ય સમજવાની રીત કે અક્ષરધામમાં સદા સાકાર દિવ્ય મૂર્તિ ભગવાન વિરાજમાન છે. એ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે. માયાના ગુણ તે થકી પર છે. અને આવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને જગતભરના માયિક પદાર્થ એને તુચ્છ અને નાશવંત સમજે અને એક ભગવાનને વિશે જ પ્રીતિ કરે. આમ સમજી અને ધર્મ મર્યાદામાં રહે અને વળી વિચાર કરે કે ભગવાને બાંધેલી મર્યાદા એમાં કાળ, માયા, બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર આદિ સર્વે સમર્થ છે, છતાં ભગવાનની બાંધેલી મર્યાદામાં રહે છે. ક્યારે પણ મર્યાદાનો લોપ કરતા નથી. આવી રીતે ભક્તની સમજણ હોય. ભક્તો હોવા છતાં જેને કુબુદ્ધિ હોય એની સમજણ કેવી હોય? ઓહો, ભગવાન તો બહુ મોટા છે, પતિત પાવન છે ને અધમ ઉદાહરણ છે.
કેવા કેવા પતિતોને એને ચપટીમાં પાવન કરી દીધા, કેવા કેવા અધમ એનો ઉદ્ધાર કર્યો. આપણે કઈ થોડું ઘણું ધર્મ વિરુદ્ધ વર્તાઈ જાય તો ક્યાં ચિંતા છે? ભગવાન તો મહાન સમર્થ છે, આપણને માફ કરી દેશે. આવી રીતે મહાત્માનો ઓથ લઈને પાપ થકી ડરે નહીં, એવો જે હોય એ દુષ્ટ છે, પાપી છે. આવી સમજણ વાળો ઉપરથી ભક્ત જણાતો હોય તો એને ભક્ત જાણવો નહીં અને એની સોબત કરવી નહીં.